સુનસર ધોધમાં ભારે વરસાદથી ફરીથી જીવંતપણા, સહેલાણીઓ ઉમટ્યા। અરવલ્લી ભિલોડાના સુનસર ધોધમાં ભારે વરસાદ બાદ ફરીથી જીવંતપણા, સહેલાણીઓ ઉમટ્યા। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનસર ધોધમાં ફરીથી જીવંતપણા જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે ધરતી માતાના મંદિર નજીકના પહાડોમાંથી પાણીનો ધોધ જોરશોરથી વહેતો થયો છે, જેને કારણે સ્થાનિક લોકો અને સહેલાણીઓ મોટી સંખ્યામાં ધોધના દ્રશ્યો જોવા ઉમટી પડ્યા છે। ભિલોડા પંથકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે સુનસર ધોધનું સૌંદર્ય ફરીથી ખુલ્લું પડ્યું છે। વરસાદી પાણીના પ્રવાહથી આસપાસનું વાતાવરણ ઠંડુ અને તાજું બની ગયું છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ ધોધ જીવંત બની જાય છે અને અનેક લોકો અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે। વરસાદને કારણે માત્ર ધોધ જ નહીં પણ ભિલોડા શામળાજી હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તંત્ર દ્વારા લોકોને સલામતી માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ અરવલ્લી જિલ્લામાં સારું વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુનસર ધોધ સહિત અનેક કુદરતી સ્થળોએ પાણીની આવક વધતા પ્રવાસીઓ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર પણ સુનસર ધોધના સુંદર દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે।